ખેતરમાં કેમ લઈને આયા છો? તાચપ કા ઘરે ઊંચા રોટલા ખાવાના હતા. પણ ખેતરમાં શું કામ કરવાનું હતું? આ એકથી પૂરું પડે એવું છે. આવા જાડો તો બોર બંબો ફેંકે છે. એ ફેંકતો હોય તો પણ ખાતર ન ખાવાનું છે. આવામાં ખાતર નાખવાનું છે? ખાતર તો નાખવું જ પડે. તો આવામ ના નાખો તો ઘરમાં નાખવાનું છે. પણ આવામાં તો નાખશે શીરે. પણ અમે શીખવાડા છો. તમે શાંતિ રાખો, અમે શીખવાડા છો. આવામાં શીરે નાખવાનું. પણ અમે શીખવાડા છો ને તમે શું કેમ ચિંતા કરો છો? હારું તાર શીખવાડો તમે. ખાતર વગી તો તમાકુ ના થાય. હારું પણ શીખવાડો ઓય. એમ કહો છો. આ 3 વીઘા હે ને, તમને એક વખત બોલાય ના હે? ના તો 3 ફેરા 3 વીઘામાં 3 થેલી, 3 વીઘામાં 3 થેલી. ફેરે અમે એકલાય નાખ્યું છે, પણ હવે કાઠું આવ્યું છે તાર તો તમને બોલાયા છે. તમને આવડતું નહીં નાખતા. ના એટલે તો કાઠું આવ્યું એટલે હવ બોલાવે. હા તે કાઠું આવે પણ તાર જોવો એ લો શું કરો પકડો. છો આને? એ આ હું પહેરાવું, તમે પકડો. એટલે આ ઘોડિયું હે? તમે આ છોકરાને હેકવાનું નહીં. હવે? છે મિત્રો, આ ખાતર નાખવાનું છે. જોજો પેલે ડોલેમ ના નાખતા, આ બાવડા તૂટી જાય છે. તે અમે હવે ખાતર નાખવાનું આવું બનાવ્યું. હવે નાખો હડો. એ આવી જગ્યા હોય ને, જગ્યા અહીંયા જગ્યામાં આમ જાવડી ઓમ ઢગલો કરજો છે. પોદડા ઉપર ના પડવું પડે હો. એવું એમ ને? હા સારું. એમ ન્યાસા થાશો તો આ પોદડા ભાઈ નાખશો ને ખાતર ના ઢગલા કરશો. તો પછી રક નાખવાનું આમ ઉભા ઉભા. એમ જગ્યા જોઈને નાખો. ખાતર નાખતા નહીં આવડતું. હવે જગ્યા તો આટલી છે તો બધું અહીં નાખી દેવાનું. હે બધું જ અહીં નાખી દેવાનું. આ 2 ઠેકાણે જ જગ્યા છે. બે જ આમ નાખો શેતે પોદરા કરીને નાખો. હે જેવી મજા આવે. શું મજા આવે? આમાં તો પણ શું? જો આ ખાતર નાખે કેવા નાખે છે. આ તો રહી ગયું બધું. આ જગ્યા હોય ને થોડું નાખો છો. હે જગ્યા હોય ને નાખો છો. જગ્યા અહીંયા નાખો છો. ઓય. હે હા હવે હું તમને શું કહું છું? શું કહો? મને તો આવામ ખાતર નાખવું કાઠું પડે. અમે આવામાં આવું લઈને ના ફરાય. તમે આ ફરો ને તો જે જગ્યા નહીં તમાકાના પોંદડા ભાગે. આ તો તમને શીખવાડતા હતા. હા પણ મિત્રો અમે નવો જુગટ કહેવાય ને, જુગટ બનાવ્યો છે ખાતર નાખવાનો. આવા તમાકાની અંદર ખાતર નખાય નહીં. આ તો જ્યાં ચેણું હતું તમાકુ તાર અમે એનાથી ખાતર નાખતા હતા. પણ હવે ખાતર નાખવાનો નવો જુગટ અમે કેવો બનાવ્યો તમને બધાને અમે શીખવાડો છો. અને કે કારણ કે જો આની અંદર આમ હેડો, આની અંદર હેડવા જો તો પોદડા ભાગે છે. અને બાટલીને જેવા પોદડે આડે પોદડા ભાગી જાય છે ને, ભાગી જાય છે. ભાગી જતા હતા. બધાય ભાગી જાતા એટલે આવામાં હવે આમ ડોલ લઈને ફરો કે ફોટ વાળીને ફરો, આવામાં હવે ખાતર નાખવાની મજા આવતી નથી ને. નથી. તો હડો મેં મસ્ત આયોજન કર્યું છે. હવે મારી શાનું આયોજન તારે કર્યું? એમ વાત હે તમને નહીં જોર આવે કશું નહીં. હડો ખાતર નાખવાનું સારું છે. હેડો. હવે શું કરવાનું છે? હવે છે ને તમને અંદર ફોટ વાળીને ફરતા જોર આવતું હતું ને, ઓય અને અમે આમાં ના ફરાય, ઓય પોદડા ભાગી જાય. ઓય. તે દેશી જુગટ કરવાનો છે. અને એની અંદર ખાતર કેવી વખત નાખવાનું છે. ખાતર આ પીપળામાં નાખો. તો મિત્રો જોઈ લેજો, અમે ખાતર આવી વખત નાખો. હવે એની અંદર પાણી નાખો. જો આ ખાતર અમે આની અંદર એક થેલી ઓગાળી લીધું છે. હવે પીપળું પૂરું ભરી કાઢ્યું છે. આ તો અમને ખાલી બનાવવાના હવે ધંધા કરતા હતા. કેવી મજા આવી. ઓય પણ ટોકે કરીને હલાવી દો ખાતર. એટલે આ તો દીનો શીરો હલાવે એવું થાય. શીરો નહીં, હલી ગયું? ઓગળી ગયું નાખું. ઓગળી ગયું. ખાતર નહીં ને. ના હે પાણી હવે નહીં. તમે છૂટા. હા. અને જો અમે આ બનાવી છે ચકલી, બરાબર. પછી આ ચકલી હે ને, હા. હવે ફૂલ પાણી નહીં પડવા દેવાનું. આમ ફૂલ કરો તો ફૂલ થઈ જાય. હા. પણ બસ એ આ ધીરે ધીરે મિત્રો, આ ધીરે ધીરે ખાતર પીપળું ભરે જ આવવાનું, ખાતર ઓગાળે જ આવવાનું. અને ધીરે ધીરે તમાકામાં ખાતર હેડ્યું જાય. એટલે આ સાહે સાહે ફરવાનું જ નહીં એમ ને? ફરવાનું જ નહીં. કેવું રેડી મસ્ત કર્યું છે. મસ્ત કર્યું હે. હે? આ પગે ના દુખે ફરી દુખે? ના દુખે. જો પોંદડું ભાગે ના તો ભાગે. મારા ખેડૂત મિત્રોને કહું છું કે અમારું આ જુગટ તમને કેવો અસર લાગ્યો હોય તો ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરજો. કેટલું સરસ છે. અને અમને આવું નહોતું આવડતું. અમે તો આમ જાવડી પોદડા આખા કરી અને નાશે જતા હતા. પણ અમને શીખવાડવા વાળો બીજો ભાઈ છે કે આવી વખત કરો. તો એ ભાઈને હું બતાવું છું. આવડતું નહોતું, પણ અમારા અંબાજીથી આવેલા ભાઈ, એટલે કે એમનું નામ હીરાભાઈ છે, આદિવાસી હીરાભાઈ. અને એમના ઘરે હું જઈ આવ્યો છું. અને બહુ મસ્ત માણસ છે. તો અમારા હીરાભાઈએ મને શીખવાડ્યું હતું કે ખાતર હવે ફોટે નખાય નહીં. આની અંદર તમે ફરશો તો પોદડા ભાગી જાય.
પણ આ જુઓ અમારા હીરાભાઈ દોત અંબાજી અંબાજીથી આવેલા બહુ મસ્ત માણસ છે. અમે એમના ઘેરે જઈ આવ્યા. તો જય માતાજી. આદાવાસી ભાઈઓ જોજો અમારા હીરાભાઈને અંબાજીમાં. શું કેવું? જય માતા.